શિવરાત્રી જો કે અત્યારથી જ લોકો શિવ ભક્તિમાં લીન થઈ ગયા છે તો બીજી બાજુ મહાકુંભ મેળાના હવે છેલ્લા 2 દિવસ બાકી છે। અત્યાર સુધી 63 કરોડ 36 લાખ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે, સંગમમાં સ્નાન કર્યું છે। સોમવારે 1 કરોડ 30 લાખથી વધુ લોકોએ ડૂબકી લગાવી હતી। આવતીકાલે મહાશિવરાત્રીનું અમૃત સ્નાન છે। મહાશિવરાત્રી બાદ મેળાનું સમાપન થશે। છેલ્લા 2 દિવસ હોવાથી મહાકુંભમાં ભીડ પણ ભારે જોવા મળી રહી છે। મહાશિવરાત્રીને જોતા મેળા ક્ષેત્રમાં ખાસ વ્યવસ્થાઓ પણ કરાઈ છે। 2 દિવસ માટે મેળા ક્ષેત્રનો નો વ્હીકલ ઝોન જાહેર કરાયો છે। મેળો પૂર્ણ ન થાય ત્યાં સુધીમાં નો વ્હીકલ ઝોન રહેશે। મહાશિવરાત્રી અક્ષય વટ દર્શન માટે પણ બંધ રહેશે તો શહેરમાં પ્રવેશવાના માર્ગો પર સુરક્ષા બળોની પણ સંખ્યા વધારી દેવામાં આવી છે। ઘાટ પર વધતી ભીડ પર તંત્રની ખાસ નજર છે। તો મહાકુંભના મેળાના હવે માત્ર 2 જ દિવસ બાકી છે, આજનો દિવસ અને આવતીકાલનો દિવસ। આવતીકાલે શિવરાત્રી અને આવતીકાલના દિવસ બાદ પૂજા આરતી કરીને આ મેળાનું સમાપન થશે। જો કે છેલ્લા 2 દિવસ હોવાથી ભારે ભીડ પણ અત્યારે પ્રયાગરાજમાં જોવા મળી રહી છે।